બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટયાર્ડ ખાતે યુવા મહારક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં સરહદી વિસ્તારમાં યુવાનો અને વડીલોએ કોઈ અન્યનો જીવ બચાવવા માટે રક્તવીરો બનીને પોતાના રક્તદાન કરી ઉપયોગી સેવા પૂરી પાડી હતી. થરાદ ખાતે રક્તદાન શિબિરનું આયોજન એકેપીએસના વાવ મંત્રી શેધાભાઈ અને આદર્શ બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કેમ્પ યોજી શેધાભાઈ પટેલે જણાવ્યું હતું કે રક્તની સૌથી વધારે કેન્સર પીડિતો અને બાળકને જન્મ આપતી માતાને રક્તની જરૂરિયાત પડતી હોય છે અને આવા કપરા સમયે કોઈ રક્તની અછત ના કારણે મોતને ના ભેટે, જેને લઈને રક્તદાનની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને યુવાનોમાં રક્તદાનને લઈને જાગૃતતા આવે અને યુવાનો હોશે હોશે રક્તદાન કરી જનજાગૃતિ અભિયાનને વેગ આપ્યો હતો, જેમાં 56 બોટલ રક્ત એકત્રિત કરાયું હતું. આજરોજ માર્કેટયાર્ડ થરાદના હોલની અંદર રક્તદાન મહાકેમ્પ અંતર્ગત શિબિરનું આયોજન થયું છે, જેમાં એકેપીએસ આંજણા કણબી પટેલ સંગઠનના થરાદના વાવના મંત્રીના જવાબદાર વ્યક્તિ શ્રી શેધાભાઈ આયોજિત અને આદર્શ બ્લડ બેંક થરાદ આયોજિત રક્તદાનનું આયોજન થયું છે. રક્તદાન મહાદાન છે. દરેક યુવા મિત્ર આની સાથે જોડાઈ અને વધુમાં વધુ રક્તદાન કરે અને લોક સેવા અને સમાજ ઉપયોગી કાર્ય થાય એવી શુભેચ્છા છે. ધન્યવાદ.